ખબર છે, આ એક વાક્ય એમાં જ ઝવેરચંદ મેઘાણીના અમર કાવ્ય શિવાજીનું હાલરડુનો આખો સાર આવી જાય છે. વિચારો તો ખરા, દુનિયામાં બધી માતાઓ પોતાના બાળકને સુવડાવવા માટે હાલરડું ગાય, બરાબર ને? પણ આ એક એવી માતા હતી જેણે પોતાના બાળકને જગાડવા માટે હાલરડું ગાયું. એટલે જ આ કોઈ સામાન્ય ગીત નથી, આ તો એક આખા રાષ્ટ્રના ભાગ્યને જગાડવાનો પોકાર છે. તો ચાલો આજે આપણે આ અનોખી રચનાના એક પડળ ખોલીએ અને એક વાત ખાસ યાદ રાખવા જેવી છે કે આ માત્ર એક કવિતા નથી. ના, આ તો એક માતાએ પોતાના પુત્રના ભવિષ્ય માટે ઘડેલી એક આખી યોજના છે, જેને ઝવેરચંદ મેઘાણીએ પોતાના શબ્દોથી હંમેશ માટે અમર કરી દીધી. સામાન્ય રીતે હાલરડું શબ્દ સાંભળીએ તો મનમાં શું આવે? શાંતિ, પ્રેમ, વહાલ, બરાબર ને? પણ અહીં તો કોમળ સૂરોની પાછળ વીરતાનો હુંકાર સંભળાય છે. આ ગીત કોઈ બાળકને મીઠી નીંદર આપવા માટે નથી. ના, આ તો પારણામાંથી જ એક યોદ્ધાને ઘડવા માટેની તાલીમ છે. અને સાચું કહું તો આ જ તો આ કવિતાની ખરી સુંદરતા છે. શું અદ્ભુત વિરોધાભાસ છે! માતા જીજાબાઈ એક તરફ પારણું ઝૂલાવી રહ્યા છે અને બીજી તરફ એ જ ઝૂલાવતા ઝૂલાવતા શિવાજીના બાળમાનસમાં ક્રાંતિના બીજ વાવી રહ્યા છે. આ શાંતિની નહીં, પણ ભવિષ્યમાં આવનારા એક મોટા સંઘર્ષની તૈયારી છે. પણ સવાલ એ થાય કે આખી ગાથા પાછળ છે કોણ? જુઓ, આ કાવ્યને જો એના મૂળ સુધી સમજવું હોય ને તો આપણે એ 3 મુખ્ય પાત્રોને સમજવા જ પડશે, જેમણે આ કથાને જીવંત કરી. એક વીરપુત્ર, તેની પ્રેરણાદાયી માતા અને એક રાષ્ટ્રીય શાયર. અહીં સમયની કેવી અદ્ભુત રમત છે એ જુઓ તો ખરા. ઘટના બને છે છેક 17મી સદીમાં, જ્યારે માતા જીજાબાઈ બાળક શિવાજીના મનમાં હિન્દવી સ્વરાજનું સપનું રોપી રહ્યા છે. અને પછી સદીઓ વીતી જાય છે, 20મી સદી આવે છે અને આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી એ જ ભાવનાને, એ જ જુસ્સાને પોતાના શબ્દોમાં ઢાળીને ભારતની આઝાદીની લડત માટે એક નવી પ્રેરણા પૂરી પાડે છે. હવે વાત કરીએ આ કવિતાની અસલી તાકાતની, અને એ છે એના શબ્દોમાં દોરાયેલા ચિત્રો. મેઘાણીજીએ જે રીતે બાળપણની નિર્દોષ દુનિયા અને યુદ્ધભૂમિની કઠોર વાસ્તવિકતાને સામસામે મૂકી છે ને, એ સીધી જ દિલ પર અસર કરે છે. ચાલો આપણે પણ આ રંગોના વિરોધાભાસને, આ અદ્ભુત શબ્દચિત્રોને જરા વધુ નજીકથી જોઈએ અને સમજીએ. તો જુઓ, આ પહેલું જ ચિત્ર. એક બાજુ છે બાળપણ. જીજાબાઈ કહે છે, આજે તારા હાથમાં રમવા માટે ઘૂઘરા છે, પોપટ લાકડી છે. પણ તરત જ એ ભવિષ્યનું ચિત્ર દોરે છે. પણ યાદ રાખજે, તેદી એટલે કે ભવિષ્યમાં તારે હાથ રહેવાની રાતી બંબોળ ભવાની, એટલે કે લોહીથી લાલચોળ તલવાર. વિચાર કરો, એક બાળકના હાથમાં રમકડાને બદલે તલવારની કલ્પના કેટલી ધારદાર છે. હવે અહીં રંગોનો ઉપયોગ જુઓ, કેટલો અદ્ભુત છે. આજે શરીર પર શું છે? પીળા, લાલ, પીરોજી, કેટલા સુંદર રંગબેરંગી વસ્ત્રો. પણ કાલે શું હશે? કાયા તારી લોહીમાં નાશે, ઢાંકણ તેદી ઢાલનું થશે. એટલે કે શરીરને ઢાંકવા માટે માત્ર ઢાલ જ હશે. બાળપણના સોનેરી રંગો અને યુદ્ધભૂમિનો લાલ રંગ, બસ આ વિરોધાભાસ જ કવિતાનો પ્રાણ છે. આરામ અને ત્યાગ, એની વચ્ચેનો તફાવત પણ કેટલો સ્પષ્ટ છે. આજે શું છે? માતા કૂણા ફૂલડા કેરી સેજ પાથરી આપે છે, એકદમ મુલાયમ પથારી. પણ ભવિષ્યમાં એક વીર યોદ્ધા માટે તો યુદ્ધભૂમિ જ એની પથારી બનવાની છે. આ શબ્દોથી એક માતા પોતાના દીકરાને આવનારા કઠોર જીવન માટે તૈયાર કરી રહી છે. અને છેલ્લે આ વિરોધાભાસ જુઓ, માતાનું વહાલ અને યુદ્ધની ભયાનકતા. આજે ગાલ પર માતાની વહાલભરી ચૂમીઓ છે, પણ કાલે એ જ ચહેરા પર ધુઆંધાર તોપ મંડાશે, એટલે કે તોપોના ગોળાનો સામનો કરવાનો છે. કલ્પના તો કરો, આ શબ્દો કહેતી વખતે એક માના હૃદય પર શું વીતતું હશે. પણ એ જાણતી હતી કે એક રાષ્ટ્રનું ભવિષ્ય ઘડવા માટે આ કઠોરતા જરૂરી હતી. તો આ બધા ઉદાહરણો પરથી એક વાત તો સ્પષ્ટ થઈ જાય છે કે જીજાબાઈના શબ્દો ખાલી વિરોધાભાસ બતાવવા માટે નથી. ના, આ તો ભવિષ્ય માટેની એકદમ સ્પષ્ટ સૂચનાઓ છે, એક બ્લૂપ્રિન્ટ છે. એટલે જ મેં શરૂઆતમાં કહ્યું હતું, આ હાલરડું નથી, આ તો એક રાજાના ઘડતરની સંપૂર્ણ રૂપરેખા છે. અને આ રૂપરેખા કેવી છે? એમાં વર્તમાનનો ભોગ અને ભવિષ્યની તૈયારી બંને સાથે ચાલે છે. માતા શું કહે છે? ધાવજો રે મરા પેટ,
ધાવી લેજો ખૂબ ધ્રપીને આજ. કેમ? કારણ કે કાલે યુદ્ધભૂમિ પર ખાવા મુઠ્ઠી ધાનની વેળા પણ નહીં મળે. પછી કહે છે, આજ માતાજીને ખોળલે તારા માથડા ઝોલે જાય, એટલે કે આજે મારા ખોળામાં શાંતિથી સૂઈ જા. પણ કાલે તો માથા નીચે તકિયા નહીં, પણ શિર ઓશિકા મેલાશે તીર બંદૂકા. અને આ બધી જ તૈયારીનો અંતિમ ધ્યેય શું છે? એ છેલ્લી કડીમાં સ્પષ્ટ છે. જાગી વહેલો આવજે વીરા, ટીલું માના લોહીનું લેવા. આ માતૃભૂમિની રક્ષા માટેનું એક સીધું, સશક્ત આહ્વાન છે. તો સવાલ એ છે કે આ કવિતાનો વારસો શું છે? આટલા વર્ષો પછી પણ એ કેમ આટલી પ્રસ્તુત છે? કારણ કે સમય જતાં શિવાજીનું હાલરડું માત્ર એક કવિતા નથી રહી, એ તો ગુજરાતના લોકજીવનનો, આપણી સંસ્કૃતિનો એક અભિન્ન હિસ્સો બની ગઈ છે. શૌર્ય અને દેશભક્તિનું એક જીવંત પ્રતીક. અને એટલી જ આ કવિતા લોકસાહિત્યનું એક શ્રેષ્ઠ ઉદાહરણ ગણાય છે. લોકસાહિત્ય એટલે શું? સરળ શબ્દોમાં કહીએ તો લોકોનું, લોકો દ્વારા અને લોકો માટેનું સાહિત્ય. એવું સાહિત્ય જે કોઈ એક લેખકની મિલકત નથી રહેતું, પણ પેઢી દર પેઢી, મોઢે મોઢે લોકોની વચ્ચે જીવંત રહે છે. એમાં આખા સમાજની ભાવનાઓનો પડઘો હોય છે. અને શિવાજીનું હાલરડું આ વ્યાખ્યામાં એકદમ બંધ બેસે છે. ભલે એના રચયિતા ઝવેરચંદ મેઘાણી છે, પણ એની ભાવના, એનું જુસ્સો એ એટલો બધો લોકો સાથે જોડાઈ ગયો કે લોકોનું પોતાનું ગીત બની ગયું. આજે પણ ગુજરાતના કેટલાય ઘરોમાં, કાર્યક્રમોમાં એ ગવાય છે અને શૌર્યની એ જ ચિનગારીને જીવંત રાખે છે. અને એક વાત બહુ મહત્વની છે, આ કવિતા ક્યારે લખાઈ એનો સમય જુઓ. 1927. એ કયો સમય હતો? એ સમય હતો જ્યારે આખો દેશ આઝાદી માટે લડી રહ્યો હતો. ત્યારે જીજાબાઈનો શિવાજીને કરવામાં આવેલો પોકાર એ જાણે ભારત માતાનો પોતાના સંતાનોને આઝાદી માટે લડવાનો પોકાર બની ગયો. મેઘાણીજીએ કેટલી અદ્ભુત રીતે ભૂતકાળની એક ઘટનાને વર્તમાનની જરૂરિયાત સાથે જોડી દીધી. તો આ બધી ચર્ચાના અંતે આપણે શું કહી શકીએ? એટલું જ કે શિવાજીનું હાલરડું એ માત્ર શબ્દોનો ઢગલો નથી. ના, આ એક જીવંત પ્રેરણા છે. આ કવિતા આપણને શીખવે છે કે એક માતાના શબ્દોમાં કેટલી તાકાત હોય છે. એ એક સામ્રાજ્યનો પાયો નાખી શકે છે. અને એ પણ શીખવે છે કે સાચું સાહિત્ય એક આખા રાષ્ટ્રમાં નવા પ્રાણ ફૂંકી શકે છે. જીજાબાઈએ તો પોતાના શબ્દોથી એક છત્રપતિનું ઘડતર કર્યું. આ ખરેખર એક વિચારવા જેવી વાત છે. જો શબ્દોમાં ખરેખર આટલી શક્તિ હોય, તો એ સવાલ દરેક પેઢીએ પોતાની જાતને પૂછવો રહ્યો કે આવનારી પેઢીના કાનમાં કયા શબ્દો, કઈ વાર્તાઓ અને કયા ગીતો ગૂંજી રહ્યા છે.